તો કેમ છો આપણે ગુજરાતી યુટ્યુબ ફેમિલી એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજનો બેઝિકલી વિડીયો આપણો યુટ્યુબ રિલેટેડ છે કે તમે આ 3 પ્રકારની ચેનલ જો યુટ્યુબમાં શરૂ કરશો ને તો તમારી ચેનલમાં સફળ થવાના ચાન્સ ખૂબ જ વધી જશે ને આમાં સારી કમાણી પણ થવાના ચાન્સ છે। જે લોકો બધા કરે છે એવું તમે કરશો તો તમે એક જોવા જાય તો તમારું કોમ્પિટિશન બહુ હાઈ થઈ જશે અને હાઈ કોમ્પિટિશનના કારણે તમારે ગ્રો થવું થોડું મુશ્કેલ થઈ જશે। તો મુશ્કેલ થવાના કારણે તમે સંઘર્ષ નહીં કરી શકો, લાંબો ટાઈમ ટકી નહીં શકો, તો તમે તમારી યુટ્યુબ ચેનલ ઉપર ગ્રો નહીં કરી શકો। તો હું આજે તમને 3 ચેનલ આઈડિયા જ આપવાનો છે। એ ચેનલ આઈડિયા ઉપર જો તમે 2 થી 3 મહિના કે 6 મહિના લગાતાર વર્ક કરી લીધું તો મિત્રો તમારી ચેનલ ગ્રો થતાં કોઈ નહીં રોકી શકે, તમને પણ યુટ્યુબમાંથી પૈસા કમાવતા કોઈ નહીં રોકી શકે। બસ એના માટે વિડીયો પૂરેપૂરો જોઈ લો અને જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરજો। જો તમને બેકગ્રાઉન્ડમાં વાયરા પવનનો અવાજ સંભળાતો હશે કારણ કે અમે ધાબા ઉપર બેસીને બેઝિકલી વિડીયો શૂટ કરીએ છીએ, કેમ કે હાલ થોડું સેટઅપનું ઠેકાનું નથી એના માટે જ આપણે વિડીયો આ શૂટ કરીએ છીએ। તો મિત્રો હવે વાત કરીએ કે કઈ 3 ચેનલના આઈડિયા છે જેના કારણે જે તમે સ્ટાર્ટ કરશો અત્યારે તો તમે આવતા 3 થી 6 મહિનાની અંદર તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરીને પૈસા કમાવતા શરૂ કરી શકો છો। તો મિત્રો સૌથી પહેલી જો ચેનલ આઈડિયાનો હું તમને વાત કરું તો એ ચેનલ આઈડિયા છે એજ્યુકેશન ચેનલ। હા મિત્રો તમને હશે કે ભાઈ ગુજરાતમાં પણ ઘણી બધી એજ્યુકેશન ચેનલ છે। એજ્યુકેશન ચેનલ છે પણ એ ચેનલ શાના માટે છે તો મોટા ભાગની ચેનલ છે જે પ્રિપેરેશન ઉપર ફોકસ કરે છે। એ ઘણા બધા અલગ અલગ જેમ કે જી નીટ એ ઘણા બધા એના ઉપર ફોકસ કરતા હોય છે, ઘણા બધા સરકારી ભરતીઓ તૈયારીઓ માટે ફોકસ કરતા હોય છે। તો તમે શું કરો, તમને જો પણ એજ્યુકેશનમાં નોલેજ હોય, તમે 12 ભણેલા હોય, 10 ભણેલા, કોઈ પણ ભણેલા, તમને કોઈ પણ સબ્જેક્ટ સારો આવડતો હોય તો એ સબ્જેક્ટને લો અને એ સબ્જેક્ટ રિલેટેડ તમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરો। જેમ કે તમને ગણિત સારું ફાવે છે તો તમે 1 થી 8 ધોરણનું ગણિતના ક્લાસીસ લઈ શકો છો, યુટ્યુબમાં રેકોર્ડેડ ક્લાસીસ લઈ શકો છો। એ ક્લાસીસ તમે ધીરે ધીરે બનાવતા જશો ને લોકો એમ જોતા જશે ને જેમ બાળકો જોતા જશે એમ આગળ લોકો સુધી અલગ અલગ બાળકો સુધી પહોંચશે। આ ચેનલ ગ્રો થવાના ચાન્સ કેમ વધુ છે એનું હું તમને કારણ બતાવું। જેમ કે હું ધોરણ 5માં ભણું છું ને તમે ગણિતનું ક્લાસીસ લઈ રહ્યા છો ધોરણ 5ની, તો હું તમારો વિડીયો ધોરણ 5નો જો જોઈશ અને મને એ વિડીયો સારો લાગશે તો હું મારા મિત્ર જેટલા પણ હશે એમનામાં તમારો વિડીયો શેર કરીશ અને શેર કરીશ તો એ એક બાળક એ વિડીયો સારો લાગવાથી ઘણા બધા બાળકો સુધી તમારો વિડીયો પહોંચાડશે, જેથી તમારી ચેનલ ઝડપી ગ્રો અને વાયરલ થવાના ચાન્સ વધી જાય છે। તો મિત્રો આના માટે શરૂઆતમાં તમારે મહેનત કરવી પડશે। એકદમ વિડીયો ઉપર વ્યૂઝ નહીં આવે, ધીરે ધીરે વિડીયોમાં વ્યૂઝ આવવાની શરૂઆત થઈ જશે અને જેમ વ્યૂ વચ્ચે ને એમ એક ઓડિયન્સ એટલે કે એક વિદ્યાર્થી 10 વિદ્યાર્થીને ખેંચીને લાવશે। જો તમારા ભણાવવાની સ્ટાઇલમાં થોડું દમ હશે, તમે ભણાવો તો બેઝિકલી જેમ લેક્ચર આપું છું એ રીતે ના ભણાવો, થોડું મનોરંજન સાથે ભણાવો, ગણિતમાં શોર્ટકટ ટ્રીક સાથે ભણાવો જેથી બાળકોને યાદ રહે। તો એ રીતે જો તમે નવું કંઈક યુનિક લાઈને ગણિત તમે કોઈ પણ સબ્જેક્ટ, આ તો એક્ઝામ્પલ આપું છું, તો એમાં ભણાવશો તો તમે સારી રીતે આ એજ્યુકેશન ચેનલમાં ગ્રો કરી શકો છો। આ એક્ઝામ્પલ આપી, બાકી તમને જે પણ રિલેટેડ એજ્યુકેશન આપી શકો છો એ ભણાવી શકો છો। તો મિત્રો હવે બીજી વાત કરીએ, બીજી ચેનલ શું છે તમે કરિયર ગાઈડન્સ। આ મિત્રો કરિયર ગાઈડન્સ ઉપર ચેનલ બનાવીને તમે ગુજરાતીમાં ઝડપીથી ગ્રો પણ કરી શકો છો, સ્કેલ પણ કરી શકો છો અને એમાં કમાણી પણ સારી કરી શકો છો। એનું કારણ શું છે તો મિત્રો એનું કારણ એ છે કે હાલ બાળકો ભણી રહ્યા છે, ઘણું બધું કરી રહ્યા છે, પણ લોકોને કરિયર ગાઈડન્સ આપવાવાળી કોઈ એવી ગુજરાતમાં એજ્યુકેશન ચેનલ નથી પ્રોપર કે જે લોકોને ગાઈડ કરે કે ભાઈ સ્ટુડન્ટોને બાળકોને ગાઈડ કરે કે તમે કોલેજ પછી આ કરી શકો છો, તમે 12 પછી આ કરી શકો છો, તમે ધોરણ 10 પછી આ કરી શકો છો, તમે આ સ્કિલ કરીને આ જોબ મેળવી શકો છો, આ કોર્સ કરીને તમે આ ફિલ્ડમાં જઈ શકો છો, આ કોર્સ કરીને તમે આ કરી શકો છો, અથવા તો તમે આ ફિલ્ડમાં જશો તો આમાં તમને આ સ્કોપ મળશે, આમાં આ સ્કોપ મળશે। જેનાથી ઘણા બધા બાળકો અજાણ હોય છે અને જેને કરિયર ગાઈડન્સની બાળકોને ખૂબ જ જરૂર હોય છે। તો મિત્રો તમે આમ કરિયર ગાઈડન્સ રિલેટેડ તમે ચેનલ બનાવજો ને તમે લોકોને બાળકોને સ્ટુડન્ટોને તમે સમજાવશો કે ભાઈ ધોરણ 12 પછી તમે કઈ ફિલ્ડમાં જઈ શકો છો, ધોરણ 10 પછી તમે કઈ ફિલ્ડમાં જઈ શકો છો। જો તમે ધોરણ 10માં નપાસ થયા, 12માં નપાસ થયા હોય તો તમારો બીજો કરિયર ઓપ્શન શું હોવો જોઈએ, ITI કર્યા પછી તમે ક્યાં જોબ મેળવી શકો છો, અથવા ડિપ્લોમા કર્યા પછી શું કરી શકો છો, તમે આ સ્કિલ શીખીને આ કરી શકો છો। કોઈ પણ પ્રકારનું કરિયર ગાઈડન્સ મીન્સ શું હોય છે કે બાળકોને કરિયર વિશે થોડું ગાઈડ આપવાની કે તમે આ ફિલ્ડમાં જઈને આ કરી શકો છો, આના પછી આ કરી શકો છો, એ ઘણું બધું છે। તો એમાં કંઈ ટોપિક ઘટવાના નથી અને વિષયો પણ ઘટવાના નથી। તો બસ એના ઉપર કરિયર ગાઈડન્સ ઉપર એક પ્રોફેશનલ મસ્ત ચેનલ બનાવો અને બાળકોને સમજાવો અથવા સ્ટુડન્ટોને સમજાવો કે તમે આ કરી શકો છો। તો આ કરિયર ગાઈડન્સની ચેનલ પણ ગુજરાતમાં બહુ જ ઓછી ન્યૂનતમ ચેનલ છે। એના ઉપર જો તમે ચેનલ બનાવશો તો તમારી ચેનલ ઝડપીથી ગ્રો થવાની છે અને તમે પણ સારા એવા કમાણી કરી શકો છો। તો મિત્રો હવે નેક્સ્ટ ચેનલની વાત કરીએ તો એ ચેનલ હોઈ શકે છે હેલ્પ। તમે લોકોને હેલ્પ કરી શકો છો, તમારું જે પણ ટેલેન્ટ હોય, તમારી જે પણ સ્કિલ હોય, તમારી જે પણ આવડત હોય એને શું કરવાનું છે, એને લોકોને એની હેલ્પ કરવાની। જેમ કે મને યુટ્યુબમાં આવ્યા 4-5 વર્ષથી હું યુટ્યુબ કરું છું ને જેમ મેં
કે જેના કારણે હું યુટ્યુબ ઉપર ગ્રો સક્સેસ નથી થઈ શક્યો. મેં જે ભૂલો કરી છે એ બીજા યુટ્યુબર ન કરે એમને હું શીખવાડું છું. કેમ શીખવાડું છું? કેમ કે મેં એમાં અનુભવ કર્યો છે, ઘણા વર્ષોથી હું એમાં કામ કરું છું, જેથી મને એનો અનુભવ છે. તો હું લોકોને શીખવાડું છું અને મદદ કરું છું, જેના કારણે લોકો મને પસંદ કરશે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે, મારામાં વ્યૂ આવશે અને એનાથી હું પૈસા કમાણી કરી શકું છું. એવી રીતે તમે કોઈ પણ ફિલ્ડમાં હોય, જેમ કે તમે ફાઇનાન્સ ફિલ્ડમાં હોય, તમને ફાઇનાન્સનું થોડું નોલેજ હોય, તમને લોસ થયો હોય, પ્રોફિટ થયું હોય, તમને કોઈ પણ સંજોગ થયું હોય, તો એ તમે લોકોને ગાઈડ કરી શકો છો કે તમે આમ ના કરી શકો, તમે આમ કરો, આમ ના કરો, આમ કરો, એવું બધું લોકોને તમે શું કરો છો, હેલ્પ કરી શકો છો. તમારો જે પણ એક્સપિરિયન્સ કોઈ પણ ફિલ્ડમાં, જેમ કે લાઇટ ફિટિંગ ફિલ્ડમાં હોય, એજ્યુકેશન ફિલ્ડમાં હોય, ફાઇનાન્સ ફિલ્ડમાં હોય, મિકેનિકલ ફિલ્ડમાં હોય, ઇલેક્ટ્રિશિયન ફિલ્ડમાં હોય, કોઈ પણ પ્રકારની ફિલ્ડમાં તમારો એક્સપિરિયન્સ હોય તો તે તમે લોકોને શીખવાડી શકો છો અથવા લોકોને એમાં હેલ્પ કરી શકો છો કે આમાં આ કરાય, આ ના કરાય, એવું બધું શીખવાડવામાં, યાની કે હેલ્પ રિલેટેડ ચેનલ બનાવીને તમે સારી રીતે ગ્રો કરી શકો છો. એમાં ઘણા બધા ટોપિક છે. તમારો જે પણ એ અનુભવ હોય, એક્સપિરિયન્સ હોય, એના રિલેટેડ તમે હેલ્પ લોકોને કરો. અને એ ચેનલ મિત્રો તમને લાગશે કે મારી આવી વિડીયો મારા આ ચેનલ કોણ જોઈશે, તો મિત્રો ઘણા બધા લોકો જોવા માટે રાહ જોઈ રહ્યા છે. તમે એમના વિચારો કોણ જોઈશે, તમે બનાવવાનું શરૂ કરો, 3 થી 6 મહિના વર્ક કરો, એટલી ઓડિયન્સ આવી જશે કે તમે વિચાર પણ નહીં કર્યો હોય. તો મિત્રો તમને હેલ્પફુલ લાગે ને તો આમાં ચેનલ બનાવી લો. જો ભાઈ કોઈના કહેવાથી તમારો ફાયદો થતો હોય, લાભ થતો હોય, તો એકવાર જરૂર ટ્રાય કરવું જોઈએ. હું તો એટલું માનું છું. તો બસ મિત્રો, આ 3માંથી એક ચેનલ બનાવી લો અને લગાતાર 3 થી 6 મહિના વર્ક કરો, તમને જરૂરથી રિઝલ્ટ મળશે અને તમે પણ ગ્રો કરીને યુટ્યુબમાંથી સારી કમાણી કરશો ને કરશો. તો મળીએ નવા વિડીયોમાં, નવા અંદાજમાં. જય હિન્દ, જય ભારત.